શું તમે ક્યારે એવી ભયાનક વાર્તા સાંભળી છે કે જ્યાં એક શિરચ્છેદ કરાયેલ ચૂડેલ જંગલની વચ્ચે ફરે છે? જ્યારે ત્રણ મિત્રો તેના વિશે સત્ય શોધવા નીકળે છે ત્યારે શું થાય છે? આ હૃદયદ્રાવક વાર્તાને અંત સુધી સાંભળો, કારણ કે તે છોડી દેશે તમારી ઈચ્છા ગુસબમ્પ્સ આપશે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે રજૂ કરવામાં આવી છે. તેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. કૃપા કરીને આને માત્ર એક સર્જનાત્મક કલ્પના તરીકે લો. ચેનલ આ વાર્તાને લગતી કોઈ જવાબદારી લેશે નહીં. ગામનું નામ કાલાડેરા હતું, જે ગાઢ જંગલોની વચ્ચે આવેલું હતું. આ ગામની એક ભયાનક કહાની હતી, જેને સાંભળીને બધા કંપી જશે. એવું કહેવામાં આવ્યું હતું કે જંગલની મધ્યમાં માથું કાપી નાખેલી ચૂડેલ ભટકતી હતી. જેણે તેને જોયો તે કાં તો પાગલ થઈ ગયો અથવા પાછો આવ્યો નહીં. ગામનો સૌથી નીડર યુવક રઘુ આ વાતોને માત્ર અફવા ગણતો હતો. તે માનતો હતો કે ડર એ માત્ર મનનો ભ્રમ છે. એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે જંગલમાં ગયેલા બે ભરવાડ પાછા ફર્યા નથી. તેમની ગાયો જંગલની ધાર પર બાંધેલી જોવા મળી હતી, પરંતુ ભરવાડો ક્યાંય મળ્યા ન હતા. ગામના વડીલો તેને માથું કાપી નાખેલી ડાકણનું કામ કહેતા, પરંતુ રઘુ માનતો નથી અને નક્કી કરે છે કે તે સત્ય શોધી લેશે. તેણે તેના બે મિત્રો રમેશ અને વિજયને તેની સાથે આવવા સમજાવ્યા. રાત્રિનો સમય હતો, આખું ગામ સૂઈ ગયું હતું. રઘુ, રમેશ અને વિજય ટોર્ચ અને લાકડીઓ સાથે જંગલ તરફ આગળ વધ્યા. જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમ વિચિત્ર ઠંડી અને મૌન વધ્યું. અચાનક એક જૂના વડના ઝાડ પાસે તેઓએ કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. ત્યાં કોણ છે? રઘુએ જોરથી પૂછ્યું. પરંતુ જવાબમાં માત્ર પવનનો એક ઠંડો ઝાપટો જ મળ્યો હતો. જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે તેઓએ સફેદ સાડી પહેરેલી એક સ્ત્રીને જોઈ, જેનું માથું ગાયબ હતું. તે પીઠ ફેરવીને બેઠી હતી. જેમ જેમ તેણે પગલાં લીધા કે તરત જ મહિલા હવામાં તરતી તેની તરફ આગળ વધવા લાગી. ડરથી ચીસો પાડી વિજય ટોર્ચ ફેંકી દીધી અને ભાગવા લાગ્યો. પછી તે જમીન પર પડ્યો અને સ્ત્રીના ઠંડા હાથે તેના પગને પકડવાનું શરૂ કર્યું. રઘુએ હિંમત બતાવી અને તેની લાકડીથી હુમલો કર્યો, પરંતુ તે સ્ત્રી પાતળી હવામાં અદૃશ્ય થઈ ગઈ. આ શું છે? તે માનવ ન હોઈ શકે, રમેશ ભયભીત થઈને બોલ્યો. રઘુએ વિજયને ઉપાડ્યો અને તેઓએ આગળ વધવાનો પ્રયાસ કર્યો. પછી તેઓએ જૂના કૂવામાંથી કોઈની બૂમો સાંભળી. જ્યારે તેણે ડોકિયું કર્યું ત્યારે તેણે કૂવાની અંદર એક અસ્પષ્ટ માથું તરતું જોયું. માથું લાલ ચમકતી આંખોથી તેમની સામે જોયું અને જોરથી હસ્યો. તેના ડર છતાં રઘુએ કૂવા પાસે કેટલાક હાડકાં અને તૂટેલી બંગડીઓ પડેલી જોઈ. તે સમજી ગયો કે આ ડાકણ કોઈ જૂના અન્યાયનો બદલો લેવા આવી છે. ગામના વડીલોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા એક મહિલાને તેના પતિએ સળગાવી દીધી હતી અને ત્યારથી તેની આત્મા જંગલમાં ભટકતી હતી. રઘુએ હિંમત ભેગી કરી અને સ્ત્રીના આત્માને કહ્યું, તમને ન્યાય મળશે. અમે તમારી વાત બધાને જણાવીશું. આ સાંભળીને હવામાં એક વિચિત્ર હલનચલન થઈ અને તે આત્મા અદૃશ્ય થઈ ગયો. બીજા દિવસે ગામના લોકોને રઘુની બહાદુરી અને સત્યતા વિશે જાણીને આશ્ચર્ય થયું. ગામના પંડિતે જંગલમાં યજ્ઞ કર્યો અને તે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. ત્યારથી માથું કાપી નાખેલી ચૂડેલની વાર્તાઓ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ આજે પણ ગ્રામજનો રાત્રે તે જંગલમાં જતા ડરે છે. તો મિત્રો, આ હતી કાલાડેરા ગામની ભયાનક વાર્તા, જ્યાં બહાદુરી અને સત્યતાએ એક રહસ્યને ઉજાગર કર્યું. પરંતુ યાદ રાખો, દરેક રહસ્યનો સામનો કરવા માટે હિંમત અને વિશ્વાસની જરૂર પડે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ ડરામણી વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.
અને આવી વધુ રોમાંચક અને ડરામણી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.